સાહેબ મજા આવે આપણે ભારત દેશની. ઓબામાની મનમોહન બાપાની સરકાર હતી ને, ઓબામા ભારત દેશમાં આવ્યો કે હું આવું છું, કે આવો આવો પધારો. મનમોહન બાપાએ કીધું આવે ને હેલિકોપ્ટરથી લઈ આવો. હેલિકોપ્ટર જેવું એરપોર્ટ ઉપર એટલે મર્સિડીઝ ગાડીને આપણો ગામડાનો ગયો હો ભાઈ, શારભાઈ વાળો. અમુક ગામડામાં તો શારભાઈ ભૂકા કાઢ નાખે. શિવાજી આપણે આવતી લાલ દોરો એટલે નાનથી પાછું વળવું. એક જણો દાલ દોરો ઠેકી ગયો. પણ આ હું કામ ઠેકી ગયો? મને કે શિવાજી ઘોડા ઠેકાડે, આપણે દોરા ઠેકાડી લે. એક દાદા બીડી પીતા હતા, ધુમાડા ઠામુકા નો. દાદા ધુમાડા કેમ નહીં? મને કે બેટા બીડી સીએનજી છે. ઠામુકો ગોટો ને ધુમાડાનો. અને ઠૂઠેથી તો આપણે શરૂ કર્યું ઝગતું ઉપાડતા. એ ઝગતું હું પેલા ઘાટમાં હતો 5 વર્ષ પેલા, પછી એમાં સ્પીડ ન આવી, વાહન થાય તો 20 હીરા. આમાં સ્પીડ આવી ગઈ, સ્પીડ આવવાની જ કરાય. પણ જે દેશમાં આવવાની મજા આવે. જો તમે અહીંથી હોંગકોંગના એરપોર્ટ ઉપર વ્યા જાવ એટલે ત્યાં જે લેડીઝ બોલતી આપણે ત્યાં બિચારી ભલે બોલ્યા જ કરે. હજી હાળી ન બોલે એટલું મીઠું બોલે. હા હા, कृपया यात्री ध्यान दे, हांगकांग से आने वाली फ्लाइट अब बहुत देर से आएगी. એટલે આપણને તો ભલે દેરથી આવે, બોલ્યા જ કરે બિચારી, એટલું મીઠું બોલે. હવે વૈયા તમે અમરેલીના રેલવે સ્ટેશનમાં ન્યાય ભૂંગળા બાજ્યા તો પણ હા એલાઉન્સ ન હોય. कृपया यात्री ध्यान दे, सावरकुंडला से आने वाली ट्रेन 6:55 पर आने वाले की संभावना है. એટલે આપણને ખબર પડી જાય કયા પ્લેટફોર્મ પર લઈ આવો. હવે કેમ ખોડિયાર મંદિર રાજપુર આવ્યા છો, આમ ઘણા આવ્યા છે, એને ખબર છે આપણે આમ ધરો વટવીને એટલે જાગૃતિ ફોટો ફેશનનું બોર્ડ માર્યું છે. ન્યાય ભૂંગળો વાગતો જોજો બાબુ. તાત્કાલિક ફોટો, તાત્કાલિક ફોટો, તાત્કાલિક જાગૃતિ સ્ટુડિયોમાં તાત્કાલિક ફોટો, તાત્કાલિક ફોટો, તાત્કાલિક. ભૈયા અમાર ભાવનગર એસટી ડેપોમાં કુંડલાધારી 5 નંબરના પ્લેટફોર્મ ઉપર આવશે. કંડક્ટરે ચા પી લીધો તો ખૂટિયા બહાર તગડતા હોય એટલે બસ પાછી રિવર્સમાં અમે કુંડલાધારી. આ રીતે જ એલાઉન્સ થતું હોય. પાણીવાળા મંજુબેન ઇમરજન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક સાધે કુંડલાધારી. આ રીતે થતું હોય, જોયો તમે. પણ પેલાના હલડા કેવા હતા, અત્યારના હલડા કેવા જોવો તમે. સાહેબ શિવાજી એની માં જીજાબાઈ એને હાલડા પાતી હોય, ગાતી હોય ને સાહેબ શિવાને ખબર હોય કે મારે મોટું થઈને હું થવાનું છે. બાકી અત્યારે છોકરું નો થુઈ જા બાવ આવ્યો મોટો થઈને કરે હું તમને કહું. બાપો એમ કે છોકરા બહાર જવું તો કે હા પપ્પા હું તમારી જ વાટે તો 2 વાકડિયા ભીરી નીકળે ભરના દીકરા. ઈ કરે હું તમને કહું. સારું અંધારું હોય તો લબરાક બેસી જાય. અમુક લાંબા એટલા હોય, વાહમ કીડી સડી હોય તો વાહમ આયા પોકતા કીડીને 2 પોરા ખાવા પડે. પાલીતાણા મેદાનમાં વી આવી હું એટલા લાંબા. અમુક નિશા એવા હાલતા ઠેબા આવે ને પડે. પણ સાહેબ પેલાના હાલડા કેવા હતા. હે જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, હે જીજાબાઈ ને આવ્યા બાળ. પાલુડા ને માતહી છોડે ધણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ રૂનાવે. શિવાજીની માં જનેતા જીજાબાઈ હું કહેતી હોય સાહેબ, બાળક પેટમાં હોય ત્યારે રામાયણ ને ભાગવતના કંઈક પાઠ કર્યા હોય તો એ દીકરો સાહેબ આમાં જળવૈયા જેવો થાય. અને ત્યારે અમારો કવિ લખે, એ પેટમાં પોઢીને સાંભળે રી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત. એ પેટમાં પોઢીને સાંભળે રી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત. કાલે તાર વીર પથારે પાદર્શે વિષ ગુજારે, દાણા ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે, શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ. અત્યારના હાલડા કેવા હુલ્લુલ્લુ હાલ્યો તારો બાપ તાલ્યો લે. ઈ છોકરું મોટું થાય એટલે ન થાય એવું ભાઈ. હમણાં ઘણા છોકરાને તેમ પૂછ્યો નામ હું તો ક્યાં ભેગું કરવું એ નામ.
પણ જે કાંઈ મજા છે એ આપણે આઈનપાઈની છે. જુઓ તમે, ગામડું એ ગામડું છે ને શહેરી શહેર છે સાહેબ. અને ભાગવતના મંડપ નીચે બેઠા એટલે કદાચ કૃષ્ણની એકાદી વાત કરું તો કે કૃષ્ણ કેવો સાહેબ. અરે સાહેબ, કૃષ્ણ ને રાધાનો પ્રેમ કેવો. અત્યારનો પ્રેમ નહીં સાહેબ. રૂની પણી લેવા જાય, કોથમરીની પણી લેવા જાય, પ્રેમ કરીને વિયાવે એ નહીં. અરે દ્વારિકામાં તને કોઈ પૂછશે કાના કે હોલી ગોકુળમાં કોણ હતી રાધા, તારે તું શું જવાબ દેશ માધા. તારે ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મેલ. અરે તારે ઘડીકમાં ગોપીઓ, ઘડીકમાં રાધા અને ઘડીકમાં કુબજા ખેલે છે. અરે હેત પ્રીતની બંધનમાં આવા ખેલ હોય કાના, સ્નેહમાં હોય આવા સાંધા, તારે તું શું જવાબ દેશ માધા. લઈ લો એમને જ લઈ જવાના. હમણાં મારા ભત્રીજો કહેતો કાકા કે આપણે આ નોટ કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ જોવું હોય ને તો કે શું કરવાનું ખબર કહું ના મને કે આમ નોટ વાળવાની પછી પાણી વાળી કરવાની પછી ઘૂસતે મારવાની. જો કે ગાંધીજી સસમાં ફૂટી જાય ને તો ખોટી હોય. લે જોવો તો ખરા તમે છોકરાની બુદ્ધિ. હમણાં એક ઘેરે હું સુરત ગયો, બેને ફ્રીજમાં જ છોકરું કાઢ્યું. ફ્રીજમાં કેમ કાઢ્યું? મને કે બગડી ન જાય ને એટલે. આમ તો નાકમાંથી કાનમાંથી બરફની કણિયું ખરે. ફ્રીજમાં જ છોકરું કાઢ્યું પડનાથી. હા જો આ જો દીકરા દામના ખોટી બદામના મોકલો, આમના નીકળે આમના. પછી સાહેબ કૃષ્ણએ આપ્યો મેન વાત. પછી આપણે હાસ્ય ઉપર આવી. કૃષ્ણએ જવાબ આપ્યો કે ગોકુળ મથુરા, ગોકુળ વનરાવન, મથુરા ને દ્વારિકા એ તો મારે પંડે પહેરવાના વાઘા. રાજીપો હોય તો અંગ પર ઓઢીએ, નહીંતર રાખીએ આગા. ત્યારે હામું ગોકુળ વાસી કીધું તો તારો સઘળો સંસાર, તારો શણગાર કયો છે કાના? તો કે સઘળો સંસાર છોડે શણગાર મારે, પણ અંતરનો આતમ છે એક રાધા. હવે કોઈ પૂછશો માં કે કોણ હતી ઓલી ગોકુળની રાધા. સાહેબ આ કૃષ્ણ ને કૃષ્ણ સાહેબ એક આમ વાહળીએ સાહેબ 9 લાખ ધેનું મારા બાપ બોલી થતી હોય તો ગોપીઓ તો હું કામ ન થાય? કૃષ્ણ વારા ઘણીએ રામને જન્મ લઈને આવ્યા હું કામ? સાહેબ ભક્તિ તો મીરા અને નરસિંહ જેવી હોવી જોઈએ, જેમાં ટેન્શન નકરું ભગવાનને જ હોય. 52 વખત ધક્કા ખવડાવે ભાઈ કાનુડાને. 52 વખત જુનાગઢમાં કાનુડાને આવવું પડ્યું. નકર અમેરિકામાં ન જાય. હું ને ગોપીઓ નથી. હેલો કૃષ્ણ હાઉ આર યુ. આલ સેશન ગોપીઓ છે, ડોબરમેન ગોપ્યું ત્યાં ન જાય કૃષ્ણ સાહેબ. કાંઈ ધરતીમાં તાત્પર્ય પડ્યું છે. નકર આ ધરતીની મારી પાસે ભૂકંપની હું તમને આછી ઝલક આપું. ભૂકંપ ક્યાંથી આવ્યો અને મારી આ હારવાલ હાલજો તો તમને ખબર પડશે. નકરી બાજુ માથે થઈને વ્યૂ જાય સીધું પાલિતાણા. અરે કેન્દ્ર બિંદુ પ્રગટ્યું કચ્છમાં, ઈ ધ્રાંગ લોગાઈને ધુજાવ્યા, ભુજને લીધો ભરડો, કિલ્લા ગગડાવી, અંજારને આટો ભરી, સામખિયાળી નો રેવા દીધી શાન કે ભાણ, એને મોરબીના ઉડાડા મોર, જામનગરની જડી બોલાવતો, એને હાલારનો પકડ્યો હાથ, ઈ બહુ ધુણાવી બાલારીને, જૂનાગઢિયાને ઝપટમાં ડોલાવ્યો, ઈ દક્ષિણનો દરિયો નાથી પાછો ફર્યો. અરે બગદાના દક્ષિણનો દરિયો નાથી પાછો ફર્યો, ભાવનગરને ભરગતો, વલભીપુર નાખ્યું આખું વળોવી, આને નો રેવા દીધી શાન કે ભાણ, આને કેળ કર્યો કાળો, ત્યાં તો છૂચી નાખ્યો આખો ચકલાનો માળો. બચાવોની ચારે બાજુ થવા મળી કિકિયારી, પણ કાંઈ નથી બચવાની બારી. અરે ગોહિલવાડમાં ગુંજાણો, વલભીપુરમાં વછૂટ્યો, વલભીપુરમાંથી વછૂટ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટની માલપા જઈ રેડાયો, ઈ ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલી તાણા, પણ બજરંગદાસ બાવલિયાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, ઈ કાઠિયાવાડ બધું કમકમાવતો, રાજકોટની માલપા જઈ રેડાયો, ઈ છોટીલા સોસરો જઈ અને સાયલાને કરી શાન. અરે દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો, અને મારી ટીકરમાં આવીને કર્યું ભૂખર કે મારે ગામડે ગામડે ભણકારા ભણે, અને ઓલો ભીખો કે મારી ટીકરમાં આવીને તે કેમ કર્યું કીર્તા. અમુક તો કે મેઢા કેમ ન આવ્યો? આમાં નો આવે ભાઈ. આ ભૂકંપ આવ્યો તો આવે ને. ભૂકંપ વખતે એમ જાનમાં ગયેલા. બરોબર ભૂકંપ આવ્યો, વરાજન શેરવાની પહેરાવતા, ભડનો દીકરા સ્વેટર ને રૂમાલ પહેરી માંડવે પહોંચ્યું. આને પાછો લાવો, આને પાછો લાવો. હમણાં સુરત થી જાને મામા તે 100 વર્ષ નાગણીઓ ડિસ્કા કરતા ઉભડા માથે. હું કહું અહીંયા બંધ કરો, ગામમાં નોળિયા અહીંયા ભેગા થાય. અહીંયા ક્યાંથી માં આવી ગયું બધું? તો પછી ગામમાં નોળિયા અહીંયા ભેગા થાય નાગણીઓ હાટું. પણ મજા બહુ આવે. જોવો તમે જ્યાં જ્યાં જાવ ત્યાં મજા જ આવે નથી. હા હમણાં ડોશમાન વિશી કહ્યું, વાડીમાં સીધી 108 બોલાવી. ડોશમાન કે ક્યાં જવું માં તમારે? કાંઈ નહીં ભાઈ, રામજી મંદિર બાપુ ઉતારે ન્યા જાવ. કે એમાં 108 ન બોલાવે માં. કે રામજી મંદિર કે બાપુ વિશી ઉતારી ન્યા જાવ. કે એમાં 108 ન બોલાવાય. પણ સાહેબ ધરતીની તાસીર છે જુદી. આ મહાભારત વાવો ને ગીતા નીકળે. અરે શબ્દ જ્યાં શોધો તો આખી સંહિતા નીકળે, કુવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. આ દેશની તાસીર જ આખી જુદી છે. હમણાં ભૂરીઓમાં નીકળ્યો, ડોશમાં નેરા કાંઠે કપડા ધોતા, એમાં સાટા ઉડ્યા. ઓલો ભૂરીઓ કે હાઉ ડીડ યુ?
હાઉ ડીડ યુ તે ઓલી ડોશમાં કે એ ઉડ્યું ઉડ્યું આઘો રહીને કે રહકા બોળ થાય કે આ રહકા બોળમાં આપણને જ ખબર પડે અને સાહેબ પોદળાની મજા તમે જુઓ આપણે ગામમાં વાલપા પોદળા હતા તો એક એક પોદળો માવડિયો આપણી દેજો ને હમણાં સુરત ગયા ભાઈ આ બધું બ્યુટી પાર્લર ની એક બેને 3 વાર ને બ્યુટી પાર્લરમાં ગયા મુદળ માથામાં 3 વાર અને બ્યુટી પાર્લરમાં ગયા ત્યાં જઈને કે બેન કે હેરસ્ટાઈલ લઈ દો ને એમાં હેરસ્ટાઈલ લેતા હતા એક વાર તૂટી ગયો 2 જ વધ્યા પછી કીધું કે છોટલો લઈ જાય ને તો તે છોટલો એક લેતા હતા ને એમાં 2 વાળમાંથી એક જ વાળ વહી જતા કે રેવા દે હું ખુલ્લા રાખીશ લે હમણાં અમારે પડખે કારીગર હતો કારખાનામાં અવડાવડા વાળ કપાય મામા હા અવડાવડા હું કહું આવડાવડા વાળ કેમ કપાયવા મને કે તાર ભાઈ બી હાથમાં ન આવે ને એટલે બિચારીને કેવો ઢળતા હશે પણ હું કહું આવડાવડા વાળ મને કે બીજું કારણ એ કે મને કે વાણંદને દેવા નતા 15 રૂપિયા વાળ કાપવાના 5 છૂટા નહોતા મને કે કેમ કરું કે 5 ના હજી કાપી દો નહીં કે હવે કઈ થોડીક સિંગ રેવડી છે 5 ના હજી કાપી દો કે હમણાં મને એક જણો કહેતો હતો કે મહેશભાઈ કે આપણે કે દેશમાં કેવી પ્રથા કે ભાઈઓ તે બેથીના બેનના કે શેઠીમાં સિંદૂર પૂરે કે બેનું કેમ નહીં પૂરતા હોય હું કહું મેન કારણ એ હું કહું ટાઇલ વાળા તો અડધા રહી જાય એમાં ક્યાં હેથી ગોતવા જાય હે પ્લોટ જ પડી ગયા હોય એમાં ક્યાં હેથી ગોતવા જાય અડધા રહી જાય બેનોના અવાજ જોઈજો હારા ને આપણા નકરા ઘોઘળા જોઈજો તમે આમાં તે સાહેબ એવું આપણે આ બેનો આમાં એવું આમાં આપો થાય આપણે વાગી જો ને ભૂ ભૂ બોલ પાપો તો હા બેનો મીઠા અવાજ નાખો કેમ મીઠા અવાજ ના પછી મેં કીધું એના એરિયલ વામાં વાળ હોય એટલે ટેશન હારા પકડાય અને આપણે તો ટીણા વાળ ટાઇલ વાળાને થાવ ટૂણું કઈ વાગે ટૂણું થાય એને લાંબુ થાય જ નહીં તમને કહો હે હમણાં એક શાસ્ત્રીજી કહેતા થાય કે રીંગણા કોઈએ ખાવા નહીં રીંગણા કોઈએ ખાવા નહીં એમાં શાસ્ત્રીજીને ઉતારે ગામના ગયા હતા શાસ્ત્રીજી રીંગણા ડાબતા હતા શાસ્ત્રીજી રીંગણા તો એણે કીધું કે તમે કે અમને ના પાડો ને તમે કેમ રીંગણા ખાવ એ તો હું કે વેલા ઉપર આવે ને એ ખાવા ના પડો આ તો પોથી ઉપર આવ્યા છે હમણાં તો નવી નવી રૂમો બહુ કે મામા સુરત જાય કોઈ આવવા નામ પાછું નથી લેતું હું હોય મારો રામ જાણે ને હે લટુક મટુક ગટુક બરોડામાં જવું છે આપણે ગમે ત્યાં જાય તો બરોડામાં હોય તમને કહો હા હા ભૂકા કાઢ નાખ્યા જુઓ એક બટકું ભર્યું મંથરાએ કઈ ને ઝેર સડ્યું રઘુકુળ ખહરો કાઢ નાખ્યો બારોબાર લંકાનો હોય બારોબાર લંકાના રાવણના ભૂકા કાઢ નાખ્યા એક બટકું ખાલી મંથરાએ ભર્યું કઈ ને ઝેર સડ્યું રઘુકુળ ખહરો કાઢ નાખ્યો લંકાનો બારોબાર સુરત હું ગયો હમણે મામા તો હું આપણે કઈ સારી ઈચ્છા આવે કે મનસુરિયમ બનાવશે ઢોસા મનસુરિયમ તો ન્યાય ગયો તો વળી છોકરા એના પઢાવેલા બેટા કે અંકલ ગામડેથી દેશમાંથી આવ્યા છે આપણે શું બનાવવું છે છોકરા એને કે મમ્મી કે દહીંની તીખારીને ભાખરી લે હવે દહીં તીખારી ના તૈયાર હતો ભાખરી બનાવવાનું આપણે 400 નો સોફો બગાડીને આવ્યો તો આપણા ભાગમાં ઓદા કોદા છે ધીસ ઇઝ ઓદા કોદા આપણા ભાગમાં મનસુરિયો અહીંયા આવશે નહીં મજા છે ટૂંકમાં સુરત આપણે મુંબઈ બહુ ઓછાઈ ગયા જો આમ હમણાં ખંભાત બાજુ પ્રોગ્રામ કરવા ગયા બાપુ ખંભાત બાજુ પ્રોગ્રામ કરવા ગયા મને એમ થયું 500 લોટ ખિસ્સામાં લેતા ગયા નકરા ભાત ને દાળ ખાવા બેઠા એક બીજી સામું જો તબલા વાળા મારે સામું જો હું બેન્જા વાળા સામું મેં આમને મને કે ખેંચો ભાઈ ખેંચો કશું નહીં આવવાનું હો ભાઈ કે અને તમે લોકો ખાઈને પેલા આવી જાવ ડાયરામાં એટલે ખબર પડી જાય ડાયરો ડોયરી બધા આવી ગયા ડોયરી કે ડાયર લેડીઝ ને ડાયરી કે અને આપણને ડાયરો કે બાબુ એ કે તમે લોકો આવી જાવ એટલે બધાને ખબર પડી જાય કે ડાયરા વાળા આવી ગયા છે એટલે કોઈ ઘેરે ન જતા રહે લે એટલે મજા છે સુરતની બસમાં શું અત્યારે આપણે રિયલ ઘટના તમને કહું હમણાં મારું રિસર્ચ કર્યું મેં અમથા આડા ઓલે આવે ને તો 100 રૂપિયા 150 રૂપિયા સોફો હોય ને તેમ કે ઘણી બસો આવશે જવા દે 100 માં લઈ જાવ કે અત્યારે 1800 નો સોફો બંધાવીને આવશે જે ફાઈન વાહ મોટી બાઈન ગમે ના જાય જોવો તમે ગમે ના જાય લહણ ને ડુંગળી ને એવું ભેગું કરીને લઈ જાય હુકો હરગવું હશે તો 15 સીટીઓ થવા દે ઢીલો પાડશે હુકો હરગવું અહીંયા આપણે બકરા નો ખાય એવો ન્યા લઈ જાય 15 સીટીઓ થવા દે ઢીલો પડે ઢીલો હારો એ કે અહીંયા બધું ગટરનું શાકભાઈ કે કાંઈ ન મળે એવું નથી સાહેબ આ ભેં છે આપણે ભેં કાંઈ પાવડર નહીં સોપડી તો 1.5 લાખે ભેં વેસાય પાવડર સોપડી આપણે આ નવરાત્રીમાં જુઓ તમે બધું બેનોને ઓલા મેકઅપ નીકળી ગયા છોકરા ભાગ્યા કે હું છું ભૂત જેવું બધા આટા મારે મેકઅપ ના રગેડાયેલા નવરાત્રીમાં એમાં આપણે ગરબો ને ગરબી બે જોવાનું છો ગરબો બિચારો ખૂણામાં બેઠો ને ગરબી છે એમાં ગરબે ઘૂમે સણિયા સોળે 1800 ભાડું અને બિચારો ગરબો તો એક હાથમાં ગુલ્ફી હોય એક હાથમાં લોલીપોપ હોય ખા
તારી માં રમેશ એને ખા ઈ ગરબો ધીસ ઇઝ ગરબો અને ઓલી ગરીબી. પણ જોવા સાહેબ પોદળાની મજા છે આપણા ગામડામાં. આપણી માવડિયું પોદળા સાણા બહુ થાય પા અને એક પોદળો એમાં ભાળી જાય અને જાન જાતીથી એમાં હાહુ પોદળો ભાળી ગયા વહુ એટલે સીધું ગીતમાં કર્યું. હવે કેમ કેવું એટલે કીધું સાસુજી સામી રે શેરીમાં મોટો પોદળો એ સાસુમાં સામી રે શેરીમાં મોટો પોદળો એ સાસુજી કેમ કરી લેવો આવડો મોટો પોદળો. હવે ગીતમાં સાસુજી જવાબ આપે છે. ગીતમાં જવાબ આપે છે કઈ રીતે એ ફરતું કરો ને કોંડાળો વસમાં ખોડો ને હાથી ગોવજી વળ તાલે શુરે આવડો મોટો પોદળો. સાસુજી સામી રે શેરીમાં મોટો પોદળો. હવે જો રાઉન્ડ કરે ને એડવાન્સ બુકિંગ થઈ ગયું પોદળાનું 15 દી પડ્યો રે પણ કોઈ નો લે ખબર પડી જાય સૌજીભાઈ હોવાના કુંડાળો કરી ગયા. આપણે ગામડામાં મર્યાદા હતી બાકી અત્યારે જો સુરત ટોકન આપ્યો તો વધારે ભાવે વેચ નાખે એમ છે. એમાં વેલેન્સ આવે આમાં રહેતા છે ખબર છે વેલેન્સ આવે એટલે એમ ભાવનગરથી કુડા જાય એટલું વેલેન્સ આઠ કે સુરતમાં હમણાં એક છોકરો છોકરી જોવા ગયો નવું નકરું નવું નકરું છોકરો છોકરી જોવા ગયો સામે વાળાએ પૂછ્યું છોકરો શું કરે છોકરાને પૂછ્યું બેટા કે તારું નામ શું છે કે દર્શન. બેટા કે દારૂ પીવે છે આ પીવું છું અત્યારે કે ખાલી સાલ આવો ને પછી વાત લે. હવે તો અહીંયા પાર્ટી કરવા બોલાવ્યો ભડના દીકરા આને તમે શું કરો. એમાં એક છોકરો જોવા ગયા અને હામે એટલી છોકરી કાળી તમને કહો બહેનો વાહો હારો કહેવાય એવી કાળી. એમાં ઓલાને પોરીવી જ થી આને તે કીધું તમે છોકરી લઈ જાવ તો તમને ફોર્ચ્યુનર 15 લાખની કાર આપી ગયા. એ કે લઈ તો જાય પછી આની બીજી પેઢીને પૌણા અમારે હેલિકોપ્ટર દેવા પડે ને કે સમજાય એને સમજાય બાપ નકર માથેથી જાય સમજાય એમ નહીં કેવું. આની કે બીજી પેઢીને પૌણા અમારે હેલિકોપ્ટર દેવા પડે મજા આવે ને હાકલા પડકારા કરજો બાપ. અને અહીંયા જો મજા આપણે તમને કહો બાકી આમ ભાલમાં એમ પ્રોગ્રામ કરવા જાય અમને ખબર છે. એક બેન ઘેરે ગયો કલાકે સા નો આવીને કલાક પછી આવી બાપુ ભાવેશભાઈ મેં કીધું હું કેમ બેન એટલી બધી વાર લાગી ગેસ વહી ગયો મને કે ના ભાઈ કે ગેસ જ કરી તો હું કેમ એટલી બધી વાર લાગી મને કે એમાં શું થયું હાણસી ન જડી ને પછી આદો મોઢે સાવી નાખ્યું લે હવે કઠણાય જોવો અમારી ટીમ આદુ મોઢે સાવી નાખીને સા પાય લોહી ભાબ આપો ને છોકરા જોયો મહેમાન આવે ને ચારે તે બપ્પા 5 રૂપિયા ગુલ્ફી લઈ છે એટલે ઓલે નો છૂટકે 10 દેવા પડે નો છૂટકે 10 દેવા પડે. હમણાં છોકરો 10 વર્ષ નહોતો ને બેનને વળાવતા હતા તેને છોકરાએ પપ્પાને પૂછ્યું પપ્પા કે બેન એટલી બધું રડે છો જીજાજી કેમ નથી રડતા તા કે બેટા કે બેન તો ખાલી કે બાવણા હું જ રડશે આપણા ગામના ફળિયા હું બાકી તારો જીજાજી આખી જિંદગી રડવાનો હવે આને લઈ જાય. અને જોઈજો સમયને માન એટલું બધું શું કામ મળે કેમ કે જમાઈને ખબર છે 20 વર્ષ આપણે આને હાસવી હવે આપણું આગજીવન વાવાઝોડું હાસવે બિચારો ભડનો દીકરો. એમાં એક જણો હતો કે તું પિયર વહી ગઈ ત્યારે આપણા ઘરે સોર આવ્યા મને બહુ માર્યો એ કે તાકે તમે રાઈડ ન પાડી એમ બંધો થોડો કોઈથી બીવે એવો છે લે. પણ ભાવેશભાઈ નાની ફરમાઈશ લો તમને બહુ મજા આવશે પછી આપણે આગળ કરીશું હાસ્ય જો દાસ્ય 2 રીતે નીકળે દાંત 2 રીતે નીકળે એક ડોક્ટર કાઢે ને એક એમી ઘટાવી. ડોક્ટર કાઢે એમાં પૈસા તમારે મોઢું ખોટું પાડવું પડે એમાં તમારે બેડું કરવું પડે ને આમાં તમારે સાંભળવું પડે. ગામમાં જાય ડોશમાં આપણને પૂછે ભાઈ હું આવ્યો તાકે દાંત કઢાવવા વાળો લાગે તો કે કાઢો દાંતે હી કરે બધા. એક જણો ગાંડો ડોક્ટર આગળ ગયો સાહેબ કે તમને કે બેડું કર્યા વગર દાંત કાઢતા આવડે તા કે ના તા કે મને આવડે તો કાઢતા તા કે હી. એક જણો રાતે 2 વાગે ચોરી કરવા ગયો એમાં તેજુરી ઉપર લખ્યું હતું કે તમે શેફ તોડતા નહીં કે 252 નંબરનું બટન દબાવો એટલે એની મેળે શેફ ખુલી જાય. ઓલે દબાવ્યું તે પોલીસ આવીને સીધી નાખી દીધો જેલમાં. તે હળિયા ઉપર ઊભો કહેતો થયો કે મારે કે હામો કેસ કરવો છે આ નિર્દોષને ફસાવો. રાતે 2 વાગે ગયો નિર્દોષ મારે કે હામો કેસ દાબવો છે તો થાય આવું.
હમણાં સરપંચ અમારા ગામમાં હતો, હવે તમારે નારી ભળી ગયું મામા મ્યુનિસિપાલિટીમાં. તે રાતે લાઇટ બહુ ઝટકા ખબર આપે. હું બહાર નીકળ્યો પણ આકડી થરખી નહોતી, એ ઝટકા મારતી, લાઇટ તો હરખી થઈ હતી. મજા બહુ આવે. ગામની માલપાતીમાં જાવ એટલે મજા આવે, પણ ગામડામાં ભાલમાં પ્રોગ્રામ થાય એટલે હવે વ્યવસ્થિત સ્ટેજ ન હોય. એમાં મારો ચોમાસાનો કાર્યક્રમ અને એમાંય સાહેબ સ્ટેજ નહીં કાંઈ. હવે હવે દાદાનો દાડો અને એમાં પ્રોગ્રામ રાખેલો. હું કહું હું હાસ્ય કલાકાર છું, આ મક્કામાં દાંત કઢાવવા જાય કોક વળી આમાં ભાંગી નાખે. મને કે કાંઈ નહીં, દાદાની ઈચ્છા હતી તેમ ઘડીક આવજો એ કે. હું બરોબર ગામમાં ગયો, આખો દી દાદાનો દાડો હાલેલો, 2 સૂલ દાળની શાકની. કોક એવા વડીલોએ સલાહ આપી કે આને કાંઈ ન હોય કે ઢાળિયા હેઠે 2 સૂલ એની માથે પતરા નાખી દીધા. આને કે સ્ટેજ ન હોય. હવે સૂલ યુવાનો આને જેવા હશે અમારા ભાણિયાભાઈ જેવા બુરવી ભૂલી ગયા. તે એમનામ દેતવા આખો દી દાળ શાક બનેલી, તો એમનામ દેતવાનું ઉપર કર્યા પતરા ફીટ. એમાં કોઈક ડોહલાએ સલાહ આપી કે આમાં ગાડલા ન હોય કે રામજી મંદિર લઈ આવો બુંગણ. હવે નાખ્યા માથે બુંગણ. હું ગામમાં જેવો એન્ટ્રી કર્યો એટલે દાદાએ મને કીધું હું આવ્યો ભાઈ. હું કહું દાદા ઘડીક મોજ કરાવે. મને આમ જો દાંત ખીખાડા ઓછા કઢાવજે, હાથે માથે વખતના વારા નહીં થાય કે જો ભૂકા કાઢું ભજનના. હું કહું વાંધો નહીં દાદા આવજો ને. હું કહું એમાં બરોબર એમ બેઠા ને મારી દાળની ચૂલ ઉપર જ મારો વારો આવ્યો. અને આને પર તબલાવાળા મંજીરાવાળાને કંઈક મેળ કરીને એમાં મેં શરૂ કર્યું મારી શાંતિકરણ જગભરણ કડવ ગળ્યા ગણ કાઢ એથી નમીએ તને નારાયણી માડી વિશ્વરૂપ વેરાઈટ. આપણને શેઠ ઝટકી લાગી એટલે મને એમ થયું કે આપણે દાદાને ખો આપી દેવા, આ બેહવામાં હારાવાટ છે નહીં. એટલે મેં કીધું હું કહું આપણા દામના પોપટ દાદા આવે આપણને મોજ કરાવશે, ભજનાનંદી પુરુષ છે. હું કહું અને દાદા આવ્યા, મારો બાપ જાણે આમ જો 2 બાજુ અણીવાળી ટોપી અડી ગઈ હોય તો ફૂટ થાય એવી ટોપી પહેરીને આવેલા. કયા રાજકારણીએ બનાવ્યું મારું રામ જાણે. એમાં મને આવ્યા નામ જો દીકરા કે આ ઘોરે ભૂકા કાઢું. તમે હું કાલ સવારના કાગોલિયાનું સોઈટ હું બકેર્યો હતું તારા મોઢામાં લાકડાની ફાઇટ. મને કે આગો વયો જો ભૂકા કાઢો એ ભજન. અને એમાં દાદા આવ્યા અને દાદાએ પેલું ભજન ઉપાડ્યું, વીજળીને ચમકારે મોતીડા પુરવો પાનબઈ અચાનક અંધારા થાશે. હું કહું દાદાને રૂપના મરોડ બદલાણા એટલે મેં કીધું હવે દાદા હું કહું તમને થાય છે હું તો ખરો. તો દાદાએ બીજું ભજન ઉપાડ્યું, કોને કહું દલડાની વાતું રે આયા નથી રે વાતું હવે નથી રે માં. પણ દાદાએ ભજન ઉપાડ્યું પણ કોઈ દાદા તમને થાય છે હું દાદાએ ભજન ઉપાડ્યો, ધૂળી રે જખાવી અમિતારા નામની હોજી રે ધૂળી રે દખાવી અમિતારા નામ. ઉડી રે આવો રે હંસો પતરે યમીને બેઠો, ઉડી રે આવો રે હંસો પતરે યમીને બેઠો. તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અટવાયો, ગમ ના પડે નહીં જીવને ઠાકુર તારા નામની રે ધૂળી રે દખાવી બેની અમે તારા નામની ઓજી રે ધૂળી રે દખાવી અમે ક્યાં. પણ દાદા હું તમને થાય છે હું ન ગમતો હેઠા ઉતરી જા. પછી દાદા છેલ્લું ભજન ઉપાડ્યું મારા બાપ, હંસલાલો ને એ હવે રે પતરા નહીં તો ઠરે, આ તો સૂર્યના પતરા તપીને થયા જગ જગ ધુકતા પતરા નહીં રે ઠરે. દાદાને સીધા 108 માં લઈ જવા પડે, સીધા 108 માં. રાતું 16 થઈ ગયું બધું. એ બાદ નકર બોલવામાં પૈસા ન ઉડે. જો રામાપીર ના એક્ષણમાં ગાવામાં જ ઉડે. અમારા ગામમાં હમણાં એક્ષણ તો ભેરબો આમ કિલોમીટર આગળ ભડકા કરતો રામાપીર આગળ પહોંચ્યો તો આપણે એક્ષણમાં દોડું બાંધ્યો ને પગ ભરાણો ભૂ શેરાન ગયો હેઠો. રામાપીરને કઈ બળ કરવા પણ જ નહીં. ભેરબો ઘાટમાં કામે બેસી ગયો. જુઓ અમે નવરાત્રીમાં તળાજા પ્રોગ્રામ કરતો હતો, એમાં એક ભાઈ આવતા હતા હેઠે પાટલું ને ઉપર ઘાઘરી ઠપકારીને પીંગળાનું પાત્ર લેતા હશે.
પિંગળાનું બાબુ પાત્ર લેતા હશે. ઈ પિંગળા થઈ હોય 92 લાખ બાળવાનું, 43 લાખ બાળવાનું ધણી હોય તોય વયો જાય. પટમાં આવ્યો ને ક્યાંય ગયો ફરેશ્રી. હવે ઈ રે તમને કહું, ઉધરો ખાઈ લો, ઘણા ને ઉધરો સડી ગયા આમાં. અદભુત અદભુત, જો આનંદ કરવો છે. પમદી પાછો હું જ આવવાનો એટલે ગામમાં હવ જગ્યાએ કહેજો તેમ આવવાનો ધામેલ્યો. એ ઘણા ગામમાં જાય ધામેલ્યો હું આવ્યો, તમારા ગામમાં કડબ રાખવા. એ ઘણા એવા હોય. એક જગ્યાએ મારો પ્રોગ્રામ તો કોઈ આગળની લાઈનમાં 15-20 જણા બેઠેલા, આમ તો તાળીયું ન પડે ને સાંભળે ને કાંઈ, આપણે આમ જ જોયા. પછી મને ખબર પડી, હું આયોજકને કીધું, હું આ કોણ છે, હું આમાં જોયા કરે છે તાળીઓ ને. તો મને કે ભાઈ મૂંગા બેરા છે. તો પણ મારે આમાં હું કામ બેહાર્યા મૂંગા બેરાને? મને કે આ મૂંગા બેરાની નિશાળ છે. એ કે એને તમે આવો ને તો કે મજા આવે, બોલો દઈ. ઘણા ને એવું અમારો ભીખલો છે, અને ભીખલી ભાભી અમારે ભીખો કાંઈ ને મુદળ આખ્યું ત્રાહી. તમારે સામું જોતો હોય તમને એમ થાય તમારે સામું જો, આની પાસે જોતો હોય તમને એમ થાય તમારે સામું જોતો, એ કાઉન્ટર સામું આમ. એમાં એને વ્યવહાર જોવા લઈ ગયેલા, નક્કી કર્યું ભીખલી ભાભી એટલે કરોડના ટીપણા જેવી જાડી. એમાં નક્કી કર્યું ને એમાં સામે વાળાએ કીધું કે તમે વળતે દી આવો, ન કરી કે ભીખીનું એમ બીજે કરી આવી છે, બીજે લગ્ન કરી આવી છે ને બીજે લગ્ન ગોઠવાના. ભીખો કે આપણે કે મહેશભાઈ જાવું છે કે ભીખલી ભાભીને લાવી છે કે. હવે મેં લેવા ગયા એટલે ભીખાઈ સીધું ગીત શરૂ કર્યું, ભાગરે ભીખલી ભાઈ, ભાગરે ભીખલી ભાઈ, ભાગને તારો ભીખો ભગાડે, ભાગરે ભીખલી ભાઈ, ભાગને તારો ભીખો ભગાડે, ભાગરે ભીખલી ભાઈ. એ બાર લગ્નની વાત આવી રાય આવે એટલે આપણે વારો આવશે. એ બાર તુझे घोड़ी पारवड़ी तारो बाप છે જંગલી ગેંડો, ખાવા દે આપણને બેને પિત્તનો મીઠો પેંડો. તુझे ઘોડી પારવડી તારો બાપ છે જંગલી ગેંડો, ખાવા દે આપણને બેને પિત્તનો મીઠો પેંડો. ભાગર ભીખલી બાઈ, હો ભાગર ભીખલી બાઈ, ભાગને તારો ભીખો ભગાડે, ભાગરે ભીખલી બાઈ, ભાગને તારો ભીખો ભગાડે, ભાગરે ભીખલી બાઈ. આવ્યા ભીખી ભાઈ અમારે દોડતા, તમારે ભેળ કે દકુડો હતો એને કીધું પાડ્યું, તમે મારા દેવાના દીધેલ છો, આવ્યા તો અમર થઈ ગયો. એ બાત તમે મારા દેવના દીધેલ છો, આવ્યા તો અમર થઈ ગયો. તમે મારું લખ નાનું છો, આવ્યા તો અમર થઈ ગયો. આપણે ગાવાનું એટલું જ જોવો દે. અને પટેલના દીકરા અમને ઘણા કે હું ગાવા જાઉં, ગાયશું નહીં ખાઈશું હું. પટેલના દીકરાને આમ તો કલાકાર થવું એટલે મેં કીધું એમ તરબૂચના વેલા હાકર ટેટીને કલમ ચડાય એવું લાગે. હમણાં 2 જણા બાંધતા, બધો જ બાંધતા હતા. હું કહું હું કામ બાંધો છો? તો કે બાંધવીને શું કરવી કે રૂમ લઈને સુરત ગયા હક નથી લેવા દેતું બાયું કે રાણી તેલનો ડબ્બો લાવે, ઓલો તેલનો ડબ્બો લાવે. અમારે હમણાં પડખેથી રૂમ લઈને સુરત ગયા 2 જણા, દેરાણી જેઠાણી આયા. દેરાણી જેઠાણી આયા એટલે દેરાણી જેઠાણી ફોન કર્યો, એ કે મારા ભાઈને કઈ ફોન આવ્યો? તો કે ના ના. એમાં બરોબર રિંગ વાગીને આમ ફોન ઉપાડ્યો જેઠાણી, હાલો હા તમને જ મનોમન યાદ કરતી હતી. હા તેમ ટસકીન માં જ કર્યો છે. હા ટસકીન, હા સેમસંગ ટસકીન છે ને એમાં જ કર્યો છે. હા તે પછી કેમાં બેઠા સબકામાં કે 4P મશીનમાં? હા તે ઘાટમાં જ બેહતા જ નહીં, ભાવ ઓછો છો, તળિયા ન મારતા. એ હા, અને શું કર્યું મોટર ને લોદરીઓ બધું દીધું. હા તેમ ટસકીન વાત કર્યો છે. પણ હું તમને શું કહું છું, શાળીનું બેલેન્સ પુરાઈ દેજો. હા એ શારદાને ફોન આપ્યો તો મેં, શારદા ના પાડી. એ હા હો ટસકીન માં કર્યો છે. એ હા આવી રીતે કલાક વાતું થાય હતી ફોનમાં, ખબર ન પડતી આપણી માવડીયું ટસકીનમાં હું બોલ્યા. હું હમણાં ગણપતિ ઉત્સવ ગયો, જોવો તમે અમારા નકળી બાપુ 100 ગણપતિ એક જણો, 50 ગણપતિ લઈને ઓમ ગણપતિ નમઃ પધરાવે. હું કહું એટલા બધા ઘેરે પધરાવ્યા? મને કે ના 100 મૂર્તિ બનાવી 50 વેસાણી. હવે એનું કરો હું તમે
હું પણ મેન વાત કરતો તો મૂળ સ્વરૂપ આવો બાપ કે ભારત દેશની તાસીર છે જુદી આ મહાભારત વાવો અને ગીતા નીકળે. અરે શબ્દ જ્યાં શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. સાહેબ અત્યારના જે રાજકારણીઓ છે ને, હું કોઈ રાજકારણીઓ વિરોધી છું, ભાજપમાં નથી, કોંગ્રેસમાં નથી, પણ સાહેબ અત્યારના જે રાજકારણીઓ છે ને એ કરતાના પહેલાના બારવટિયા એવા હતા. બારવટિયા કેવા હતા સાહેબ? બારવટિયાની તાકાત જો, વડાળની માલપા કાદુ મકરાણી જહાજ સીટી આવે, આજ ગામ ભાંગું કાલ ગામ ભાંગું. અરે કાદુ મકરાણીની બીકે ગામમાં ઈ ગામમાં અને વાડીએ કોઈ મરદનો દીકરો મૂસના ફાડાના પાણી હેઠા ઉતરી ગયા પણ કોઈ ભડનો દીકરો બહાર ન નીકળે. અને એક આણિયાત બાઈ આવેલી